ઘણા યાત્રિકોની માનતાઓ કઠિન હોય છે, તેઓ આંખે પાટા બાંધીને આવે છે, શ્રીફળને રડાવતા રડાવતા પણ આવે છે, સેંકડો 10-20 કિલોની સાંકળ બાંધી શરીર ઉપર અને એ કષ્ટ સહન કરીને પણ યાત્રાઓ પૂરી કરે છે. એટલે મિત્રો, કચ્છનું નામ પડે એટલે આપણને સૌથી પહેલું યાત્રાધામ યાદ આવે માતાનો મઢ, આશાપુરા ધામ. તમે પાછળ જોઈ રહ્યા છો, હવે આપણે ત્યાં જ ઊભા છીએ. પણ શું આપ જાણો છો આશાપુરા માતાજીનો ઇતિહાસ શું છે? માતાજી કઈ રીતે અહીંયા પ્રગટ થયા છે? શું તમે જાણો છો નવરાત્રિમાં અહીંયા કેટલા ભાવિકો ભેગા થાય છે? કેટલા ભાવિકો માટે રસોઈ થાય છે? શું તમે જાણો છો આ વિશાળ રસોડામાં કેવી કેવી મશીનરી છે? શું તમે જાણો છો અહીંયા કઈ રીતે પહોંચી શકાય છે? કેટલા લોકો અહીંયા 365 દિવસ સેવા આપે છે? આપના બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં મળશે. વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. ચાલો મિત્રો, સાથે દર્શન કરીએ જગતજનની આશાપુરા માતાજીના પવિત્ર ધામના. તેમજ મિત્રો, આપ અમારી ચેનલ પર નવા છો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ભૂલ્યા વગર અત્યારે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળી શકે. તો ચાલો મિત્રો, સાથે દર્શન કરીએ આશાપુરા ધામ માતાના મઢ. મિત્રો, નવરાત્રિના માત્ર ગણતરીના દિવસો બાકી છે અને તમે મોટા મોટા રસ્તામાં જોતા જશો માણસો ચાલીને આશાપુરા ધામે જતા હશે. ને આજે આપણે એ જ આશાપુરા ધામે પહોંચી ગયા છીએ, જેને લોકો માતાના મઢ તરીકે પણ ઓળખે છે. આમ તો અનેક લોકોએ આ મંદિરે માં આશાપુરાના દર્શન કર્યા જ હશે, પણ શું આપ જાણો છો આશાપુરા માતાજીનો ઇતિહાસ શું છે? તો ચાલો જાણીએ આજના વિડીયોમાં. મિત્રો, તમે અને હું ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આજે સંધ્યા આરતીનો લાવો મળ્યો. પણ આશાપુરા માતાજીના દર્શન હું તમને ન કરાવી શક્યો, એ બદલ હું આપની માફી માગું છું. કારણ કે દરેક મંદિરોના નિયમો અને વ્યવસ્થાને પાલન કરવું જરૂરી છે. અહીં માતાજીની મૂર્તિનો વિડીયો ઉતારવાનું મનાઈ હતી, એટલે આપણે ઉતારેલો નથી. બાકી સંપૂર્ણ મંદિરના દર્શન હું તમને આ વિડીયોમાં કરાવવાનો છું. તેમજ આ મંદિરનો ઇતિહાસ પણ આપણે જાણવાના છીએ. ચેનલ પર નવા છો તો તે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા અવનવા વિડીયો આપણને સરળતાથી મળી શકે. તો મિત્રો, હાલ આપણી સાથે ગિરીશભાઈ જોડાઈ ગયા છે, જેઓ સમજણા થયા એમ કે બાળપણથી જ માતાના મઢ આશાપુરા ધામે સેવા આપી રહ્યા છે. તેમની પાસેથી જ આપણે માતાજીના મંદિરના ઇતિહાસ વિશે થોડા બે શબ્દ જાણીએ. કેમ છો ગિરીશભાઈ? જય માતાજી. જય માતાજી. સૌપ્રથમ તો હાલ જે દર્શકો આપણો વિડીયો જોઈ રહ્યા છે તેમને જે માતાજીનું ભવ્ય મંદિર આપણે આવેલું છે આશાપુરામાંનું, એનો જે ઇતિહાસ તમે જાણો છો એ અમારા દર્શકોને જણાવો. એક દંતકથા મુજબ આજથી 1800 થી 2000 વર્ષ પહેલાં મારવાડના દેવચંદ શાહ નામક વણિકને આ જગ્યા ઉપર રાતવાસો કર્યો હતો અને તેમને માતાજી સપનામાં આવ્યા હતા. માતાજીએ સપનું સાચું છે એના સ્વરૂપ રૂપે શ્રીફળ અને ચૂંદડી એના મસ્તક પાસે રાખ્યા હતા અને માતાજીએ તેને આદેશ કર્યો હતો કે આ સ્થળ ઉપર મારી દેરી બંધાવ, હું અહીંયા પ્રાગટ્ય થઈશ, એવું દેવચંદને કહ્યું હતું. અને દેવચંદ શાહ અહીં રોકાઈ અને માતાજીની દેરી બનાવી અને માતાજીએ એને કીધું હતું કે 6 મહિના સુધી દ્વાર ન ખોલજો. પણ 3-4 મહિનાનો સમય થયો અને મંદિરના દેરીમાંથી વાજિંત્રો, આરતી, ઝાલર વગેરેનો નાદ સાંભળી અને દેવચંદથી રહેવાયું નહીં, એટલે દેવચંદે માતાજીના દ્વાર ખોલી નાખ્યા. એટલે માતાજીની અર્ધ સ્વરૂપની પ્રાગટ્ય અહીં થયું છે એવી દંતકથા છે. અચ્છા અચ્છા. આમ તો માતાજીનું નામ જ છે આશાપુરા, કે જે દરેક ભક્તોની આશા પૂરી કરે છે. કોઈ પણ માનતા લોકો અહીંયા કરે છે તો ફળે છે. પણ એવો કોઈ દાખલો તમને યાદ આવતો હોય કે આજે દર્શકોને જણાવવો જોઈએ કે આમ એવો કોઈ પ્રસંગ હોય તો? આ જગ્યા ઉપર આ મંદિરે મા આશાપુરાના દરબારમાં તમારી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જે માંગો તે માતાજી તમને આપે જ છે. એવી શ્રદ્ધાથી અહીં લાખો યાત્રિકો વર્ષે આવે છે. નવરાત્રિ દરમિયાન અહીંયા ખૂબ જ મોટી ભીડ રહે છે અને ખૂબ જ મોટી સેવા આ માતાના મઢ જાગી ટ્રસ્ટની છે. નિઃશુલ્ક વ્યવસ્થા છે, બધી રહેવાની, જમવાની તમામ વ્યવસ્થાઓ, સુંદર વ્યવસ્થાઓ અહીં મઢ જાગી ટ્રસ્ટ તરફથી છે. ગિરીશભાઈ, બીજું ખાસ એ જણાવો કે હાલ તો નોર્મલ દિવસો છે, તેમ છતાંય ઘણા બધા ભાવિકો અહીંયા છે. તો જ્યારે નવરાત્રિના દિવસો દરમિયાન જ્યારે ગુજરાતથી, ગુજરાત બહારથી, વિદેશથી પણ ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા, માતાજીનો દર્શનનો લાવો લેવા માટે આવે છે, તે દરમિયાન અહીંયા કેવું વાતાવરણ હોય છે? અહીંયા અલૌકિક વાતાવરણ હોય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના ગુણગાન ગાવા લાખો શ્રદ્ધાળુઓ, માતાના મઢ પદયાત્રીઓ પણ આવે છે. 2.5 થી 3 લાખ લોકો અહીંયા ગુજરાતભરમાંથી અને ગુજરાત બહારના મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક,
રાજસ્થાન સહિતનો વિસ્તારના લોકો અહીંયા પદયાત્રા કરીને આવે છે. ઘણા યાત્રિકોની માનતાઓ કઠિન હોય છે, તેઓ આંખે પાટા બાંધીને આવે છે. શ્રીફળને રડાવતા પણ આવે છે. સેંકડો 10-20 કિલોની સાંકળ બાંધી શરીર ઉપર અને એ કષ્ટ સહન કરીને પણ યાત્રાઓ પૂરી કરે છે. એટલે આવી કઠિન યાત્રાઓ જ્યારે ભક્ત કરતો હોય ત્યારે એટલું તો ચોક્કસ જ છે કે અહીંયા એની મનોકામના પૂર્ણ થઈ હોય, એની માનતા પૂર્ણ થઈ હોય, એટલે જ આવી કઠિન યાત્રા કરીને હજારો લોકો અહીંયા આવે છે. સાચી વાત છે. ગિરીશભાઈ, છેલ્લી વાત તમને પૂછવા માગીશું કે આપણા વિડીયોના માધ્યમથી કોઈ પણ દર્શક જે અહીંયા હજી સુધી મંદિરે દર્શન કરવા નથી આવ્યા અને આવવાનું વિચારી રહ્યા હોય તો અહીંયા કઈ રીતના પહોંચી શકાય? માતાના મઢ કચ્છમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. આપ કચ્છ બહારથી આવતા હો તો બાય રોડ સુરજબારીથી ભુજ અને ભુજથી 93 કિલોમીટર માતાના મઢ આવેલું છે. માતાના મઢથી આગળ 60 કિલોમીટર ઉપર નારાયણ સરોવર કોટેશ્વર તીર્થધામ આવેલું છે. બાજુમાં લખપત ગુરુદ્વારા છે. એટલે આ ટુરિઝમના હિસાબે પણ અહીંયા લોકો હજારો લોકો આવે છે ને એકદમ સરળ છે. પણ ભૌગોલિક રીતે કચ્છનો વિસ્તાર એકદમ વિશાળ છે. એટલે આપ ટ્રેન મારફતે પણ આવી શકો છો ભુજ, અને ભુજથી અહીંયા તમે એસટી બસની પણ વ્યવસ્થાઓ છે. 40થી 50 બસો અને તમામ રાજ્યોમાંથી પણ બસો આવે છે અહીંયા. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે આટલી સરસ મંદિર વિશે, માતાજીના ઇતિહાસ વિશે માહિતી આપી. હું તમારો આભારી છું. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. મિત્રો, કહેવાય છે કે આશાપુરા માતાજીના મંદિરની ચારો તરફ પણ દેવીમાં બિરાજમાન છે. જેમાંનું એક હિંગળાજ માતાજીનું મંદિર તમે જોઈ રહ્યા છો, જે આશાપુરા માતાજીના મંદિરની બાજુમાં જ મંદિર આવેલું છે. જય હો હિંગળાજમાં, સૌનું ભલું કરજો આપ. તેમજ આપ જે વ્યવસ્થા જોઈ રહ્યા છો તે અહીં આવતા ભક્તો માટે રોકાવાની સરસ મજાની સુંદર મજાની વ્યવસ્થા છે, જેનો મંદિર તરફથી 1 પણ રૂપિયા ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ મંદિરના પ્રાંગણમાં જ ખૂબ જ મોટું બધું રસોડું આવેલું છે. આ રસોડાનો ફૂલ ડિટેલ સાથે વિડીયો આપણી ચેનલમાં આવનારા સમયમાં રજૂ કરવામાં આવશે, જે જોવાનું ચૂકશો નહીં. મંદિરની બહારની તરફ જ ખૂબ જ સુંદર મજાની બજાર આવેલી છે, જે અનેક વિવિધ પ્રકારની દુકાનો આવેલી છે, જે મંદિરના મુખ્ય ગેટની બહારની તરફ જ આવેલી છે, જ્યાંથી આપણને પૂજા પાઠની તમામ સામગ્રી, આશાપુરા માતાજીના ફોટા, ગુગળ, ધૂપ, અગરબત્તી, કંકુ, હાર, ચૂંદડી વગેરે મળી રહે છે. તેમજ પ્રસાદમાં લાડુ, સુખડી, પેંડા વગેરે જેવી વિવિધ આઇટમો અહીં મળી રહે છે. જે લોકો આશાપુરા માતાજીના માતાના મઢ દર્શન કરવા ગયા છે તેમને આ બજારની મુલાકાત તો લીધી જ હશે. આપ આપના સ્વજનો માટે, બાળકો માટે, પરિવારજનો માટે વિવિધ પ્રકારની ખરીદી અહીંથી કરી શકો છો. તો મિત્રો, આશા છે કે અમારા દરેક વિડીયોની જેમ તમને આજનો આ માતાનો મઢ આશાપુરા ધામનો વિડીયો પણ સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી સમગ્ર ગુજરાતીઓ આશાપુરા માતાજીના દર્શન કરી શકે. તેમજ આપ અહીં ક્યારે પધાર્યા છો કે નહીં તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. નથી પધાર્યા તો ક્યારે દર્શન કરવા આવવાના છો તે જરૂર જણાવજો. મિત્રો, ફરી મળીશું આવી જ એક પવિત્ર જગ્યાની સાથે. ત્યાં સુધી સૌ કોઈને જય માતાજી. આપ અમારી ચેનલ પર નવા છો, હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ત્યાં જ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં.